નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે વાડિયા એટલે કે નસવાડી તાલુકાના વાડિયા હાઇડ્રો પ્રોજેક્ટનું સર્વે માટે અધિકારી આવ્યા હતા। ત્યાં આગળ અધિકારીઓ અને સ્થાનિક લોકો સામે સામે થયા છે। જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેટલાક ગામડાઓ છે હાઇડ્રો પ્રોજેક્ટ તેમજ જીએમડીસી જેવા મોટા પ્રોજેક્ટનું ત્યાં આગળ સર્વે ચાલી રહ્યું છે। તો આને વિરુદ્ધ કરતા સ્થાનિક આદિવાસી શ્રી મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે। એમને ના થવા દેવા માટેનું આરોપ પણ લાગ્યો છે। ગઈકાલે વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના તમામ અધિકારીઓ ત્યાં આગળ સર્વે માટે આવ્યા હતા। ત્યારે સ્થાનિક લોકો આદિવાસી ત્યાં આગળ ભેગા થયા હતા। એમને રોકવામાં આવ્યા અને બોલાચાલી પણ થઈ હતી। આજરોજ સાંસદ સાહેબ અને ધારાસભ્ય પણ ત્યાં આગળ પધારવાના છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો જે એવું કહી રહ્યા છે જે હાઇડ્રો પ્રોજેક્ટ અને જીએમડીસી પ્રોજેક્ટ જેવા અમને કંઈ જરૂર નથી, અમારા જે પ્રશ્નો છે એ સોલ્વ કરો। જેમ કે પાણી જેવું અમને મળતું નથી, તો બીજા પ્રોજેક્ટ તમે મૂકશો તો અમે ક્યારે તમને જમીન નહીં આપીએ। જી હા મિત્રો, ખરેખર સાચી વાત છે। નસવાડી તાલુકાના ગઈકાલે વાડિયા ગામે જે હાઇડ્રો પ્રોજેક્ટનું જે સર્વે ચાલી રહ્યું છે, સર્વે તો કેટલાક દિવસો પહેલાં થઈ ગયું છે, પરંતુ એમની પાછળનું જે કામ કેવી રીતના કરવું અને ત્યાં આગળ કેટલો ખર્ચો થશે એ આ રીતના તમામ વસ્તુઓની ચકાસણી માટે અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા હતા। પરંતુ જે સ્થાનિક લોકો આદિવાસી ત્યાં આગળ થયા અને એમને પરત ફરવું પડ્યું। જી હા મિત્રો, આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને આદિવાસી જ્યાં સ્થાનિક લોકો જ્યાં વસેલા છે એ લોકો એવું કહી રહ્યા છે, અમને આ પ્રકારના પ્રોજેક્ટ કોઈ પણ પ્રોજેક્ટની જરૂર નથી, અમે ક્યારે તમને પ્રોજેક્ટ અહીંયા બનાવવા નહીં દઈએ। ગોળી ખાઈ લઈશું પણ 1 ઇંચ તમને જમીન નહીં આપી। આ રીતના ત્યાં આગળ સરસાવ થઈ છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે? આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।